નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજે આપણે પીએમ કિસાનનો 19મો હપ્તો મિત્રો 24 તારીખના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. એમાં મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો, કેટલાક ખેડૂત મિત્રો એવા છે કે એમને 19મો હપ્તો તેમને ટ્રાન્સફર કરવામાં નથી આવ્યો. શું કારણથી મિત્રો તેમને 19મો હપ્તો નથી મળ્યો, તેના વિશે મિત્રો વિડીયોમાં આપણે વાત કરીશું. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ચેનલ પર પહેલી વખત આવ્યો, ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આપણે પીએમ કિસાનને પહેલા વેબસાઇટ ઉપર આપણે જે પીએમ કિસાનનો 19મો હપ્તો આપણને રિલીઝ કરવામાં આવ્યો હતો 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોને 19મો હપ્તો તેમના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો મિત્રો. તો કેટલાક ખેડૂત મિત્રોને 19મો હપ્તો નથી મળ્યો મિત્રો, આવી 2-4 કમેન્ટો આવેલી છે. તો મિત્રો, શાના કારણથી નથી મળ્યો? તો મિત્રો, શું મિત્રો તમને 19મો હપ્તો મળવા પાત્ર હતો કે નહોતો, તે મિત્રો આપણે ચેક કરીશું પહેલાં. મિત્રો, 19મો હપ્તો આપણને મળવાપાત્ર હતો કે નહીં, તેના માટે આપણે પીએફએમએસની જે વેબસાઇટ છે, તો મિત્રો આપણે સૌપ્રથમ આપણે ક્રોમ બ્રાઉઝરનું જે એપ્લિકેશન છે તેને ઓપન કરી તમે મિત્રો ચેક કરી શકશો તમારા મોબાઈલના માધ્યમથી. તો આપણે પીએફએમએસની જે વેબસાઇટ છે તેના ઉપર મિત્રો આપણે જ્યારે પણ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે તે પહેલાં મિત્રો તેના ઉપર એક અપડેટ આપવામાં આવે છે કે ખેડૂત મિત્રોને શું 19મો હપ્તો મિત્રો તારીખ પણ આપવામાં આવે છે, અપ્રૂવ તારીખ પણ આપવામાં આવે છે. તો મિત્રો ત્યાંથી તમે ચેક કરી શકો છો. પીએફએમએસ કરીને આપણે સર્ચ કરવાનું રહેશે. ત્યાર પછી પીએફએમએસની જે વેબસાઇટ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો નીચે આપણે થોડા સ્ક્રોલ કરીશું. મિત્રો નીચે આપણે સ્ક્રોલ કરવાથી આપણને મિત્રો અહીંયા 2 ઓપ્શન જોવા મળે છે. તો આપણે અહીંયા ડીબીટી સ્ટેટસ ટ્રેકરનું જે ઓપ્શન આપવામાં આવ્યું છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે શ્રેણી એટલે કે આપણે પીએમ કિસાનની જે યોજના વિશે આપણો જે હપ્તો મળે છે તેના વિશે મિત્રો અહીંયા માહિતી મેળવવાની છે. એટલે પીએમ કિસાનનું જે ઓપ્શન આપેલું છે તેને આપણે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા મિત્રો એપ્લિકેશન આઈડી એટલે કે આપણો જે પીએમ કિસાનનો રજિસ્ટ્રેશન નંબર છે, નોંધણી નંબર છે, તો તમારે ત્યાં એન્ટર કરવાનો રહેશે. આવી રીતે મિત્રો આપણે જે આપણી નોંધણી નંબર છે, રજિસ્ટ્રેશન નંબર છે જે પીએમ કિસાનનો, તેને તમારે અહીંયા એન્ટર કરી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા કેપ્ચા કોડ એન્ટર કરવાનો રહેશે મિત્રો. એટલે લાભાર્થી કોડમાં આપણે કંઈ પણ એડ કરવાનું નહીં રહે. ત્યાર પછી અહીંયા મિત્રો કેપ્ચા કોડ આ જગ્યાએ આપણે એન્ટર કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો નીચે સ્ક્રોલ કરશો એટલે શોધ કરીને જે ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને તમારી ડિટેલ ત્યાં જોવા મળશે. મિત્રો આપણે નીચે આપણે થોડા સ્ક્રોલ કરીશું એટલે મિત્રો અહીંયા આપણું જે ખેડૂતની ડિટેલ છે તે આપણે અહીંયા નામ જોવા મળશે. ત્યાર પછી આપણો જે રજિસ્ટ્રેશન નંબર, નોંધણી નંબર છે તે જોવા મળશે. અહીંયા મિત્રો 19મો હપ્તો લખવામાં આવ્યો છે. 19મો હપ્તો મિત્રો અહીંયા 17 ફેબ્રુઆરી 2025ના રોજ મિત્રો અહીંયા અપ્રૂવ મળી ગયું હતું કે આ ખેડૂતનો 19મો હપ્તો મિત્રો મળવાનો છે. ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકતા હશો આપણને તારીખ પણ આપવામાં આવી હતી. તો મિત્રો આવી રીતે તમે ચેક કરી શકશો કે તમારો 19મો હપ્તો તમને મળવાપાત્ર હતો કે નહીં. ત્યાર પછી મિત્રો નીચે સ્ક્રોલ કરીશું એટલે આપણે જ્યારે પીએમ કિસાનનો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં, જ્યાં 24 તારીખના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે તો મિત્રો અહીંયા તારીખ પણ આપવામાં આવી છે કે 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. મિત્રો તે હપ્તો આપણને જ્યારે પણ પીએમ કિસાનનો હપ્તો આપણને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે તો મિત્રો તે ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તો મિત્રો તમે મેસેજમાં પણ જોઈ શકો છો. જે ખેડૂત મિત્રોને મિત્રો 2000નો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકતા હશો કે ડીબીટીના માધ્યમથી જે આપણને પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે, કોઈ પણ હપ્તો આપણને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે તે ડીબીટીના માધ્યમથી મિત્રો ટ્રાન્સફર કરવામાં આવે છે. અહીંયા મિત્રો જોઈ શકતો 2000ની રકમ ઇઝ ક્રેડિટ ટુ યોર એકાઉન્ટ નંબર પાછળ. એટલે મિત્રો અહીંયા અકાઉન્ટના છંક બતાવવામાં આવે છે કે આ અકાઉન્ટમાં આપણે 2000નો 19મો હપ્તો ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો અહીંયા તમે તારીખ જોઈ શકતા હશો. મિત્રો ત્યાર પછી આપણને ન મળવાના કારણો ઘણા બધા હોઈ શકે છે. જે આપણું પીએમ કિસાનનું જે પોર્ટલ છે તેના ઉપર ખાસ જઈને તમારે સ્ટેટસ ચેક કરવાનું રહેશે કે તેમાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી, તેમ છતાં પણ પીએમ કિસાનનો 19મો હપ્તો આપણને નથી મળ્યો. તો મિત્રો પહેલાં આપણું સ્ટેટસ ચેક કરી લેજો ખાસ કરીને, જેથી કરીને મિત્રો તમારો કોઈ પણ પ્રોબ્લેમ તેની અંદર આપણે નહીં જોવા મળે. તો મિત્રો કોઈ અન્ય પ્રશ્નોના કારણે પીએમ કિસાનનો 19મો હપ્તો મિત્રો આપણને નથી મળ્યો. તો મિત્રો એમાં પીએમ કિસાનને જ્યારે પણ આપણને
યોજના લોન્ચ કરવામાં આવી ત્યારે મિત્રો એના નિયમો બનાવેલા હતા. તો મિત્રો નિયમો અનુસાર મિત્રો જો તમે ચાલતા હશો તો મિત્રો તમને 19મો હપ્તો મળી રહેશે. આ મિત્રો પીએમ કિસાનના નિયમો છે. જ્યારે મિત્રો અત્યાર સુધી આપણને 1 થી કરીને 18 હપ્તા મળી રહ્યા છે ને અત્યારે જે 19મો હપ્તો આવ્યો તે આપણને નથી મળ્યો. તેનું કારણ મિત્રો હોઈ શકે છે કે તેમના પીએમ કિસાનના જે ધ્યાનમાં તમે આવ્યા અને તમને એમને ખબર પડી કે આ એક જ પરિવારના લોકો છે ને આ 2 વ્યક્તિ તેનો લાભ લઈ રહ્યા છે. તેના કારણે મિત્રો પીએમ કિસાનનો 19મો હપ્તો તમને નથી આપવામાં આવ્યો. ત્યાર પછી મિત્રો અહીંયા જે આપણે કુટુંબની વ્યાખ્યા છે, નાના અને સીમાંત ખેડૂતો, ખાતેદાર શ્રી, પત્ની અને તેમના સગીર વયના બાળકોમાંથી એક જ પતિ કે પત્ની એક જને આ યોજનાનો લાભ મળશે. તો મિત્રો આવી રીતે તમને જો ધ્યાનમાં આવવાના કારણે તમને પીએમ કિસાનનો 19મો હપ્તો આપવામાં નહીં આવ્યો હોય તો મિત્રો ત્યાર પછી ઘણા બધા એવા કારણો છે કે નાના અને સીમાંત ખેડૂત ખાતેદારશ્રીને આ યોજના હેઠળ લાભ મળશે નહીં. મોટા ખેડૂત એટલે કે 2 હેક્ટરથી વધુ જમીન ધારણ કરનારને આ યોજનાનો લાભ મળતો નથી મિત્રો. તો આવી રીતે ઘણા બધા નિયમો બનાવેલા છે. તો મિત્રો જ્યારે પણ તમે તેમના ધ્યાનમાં આવીએ ત્યારે મિત્રો પીએમ કિસાનના હપ્તાને રોકી દેવામાં આવે છે. તો મિત્રો તમારે પણ આવો કોઈ પ્રશ્ન હશે તેના કારણે મિત્રો આ જે 5 કે 6 થી જે આપણા નિયમો છે તે અહીંયા તમે જોઈ શકતા હશો કે નિવૃત્ત થયેલા સરકારી અધિકારી કર્મચારી જેનું પેન્શન રૂપિયા 10,000 કરતાં વધારે હોય તેમને આ યોજના હેઠળ લાભ મળતો નથી. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરનાર કરદાતા ખેડૂત આ યોજના હેઠળ લાભ મળતો નથી. હાલમાં ચાલુ કે નિવૃત્ત થયેલા સાંસદ સભ્ય કે ધારાસભ્ય આ યોજના હેઠળ લાભ મળતો નથી. મિત્રો આવા પણ તમારા કોઈ પણ પરિવારમાં કોઈ સરકારી નોકરી કરતા હોય કે તેમનું પેન્શન વધારે મળતું હોય તેના કારણે મિત્રો હપ્તાનું રોકી દેવામાં આવે છે. તો મિત્રો આવી રીતે તમે ચેક કરી શકો છો કે આપણને પીએમ કિસાનનો 19મો હપ્તો કેમ નથી મળ્યો. મિત્રો તમે નિયમોનું પાલન કરતા હોવા છતાં પણ તમને પીએમ કિસાનનો 19મો હપ્તો નથી મળ્યો કે આપણું પીએમ કિસાનનું સ્ટેટસ કમ્પ્લીટ છે તે છતાં પણ આપણે પીએમ કિસાનનો હપ્તો નથી આપવામાં આવ્યો કે નથી આપણને મળ્યો. તો મિત્રો તમે પીએમ કિસાનની જે હેલ્પલાઇન નંબર છે તેના ઉપર કોન્ટેક્ટ કરી તમારા પ્રશ્નોનું મિત્રો તમે સમાધાન કરી શકશો. તો મિત્રો અહીંયા આપેલો નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો કે પીએમ કિસાન રિલેટેડ તમે ત્યાંથી પ્રશ્ન પૂછી શકો છો કે કારણ કે આપણને પીએમ કિસાનનો 19મો હપ્તો કેમ નથી આપવામાં આવ્યો. તો મિત્રો જે આપણે નિયમો વિશે વાત કરી તેમાં મિત્રો એક નિયમમાં તમે પાલન નહીં કરતા હોય તો મિત્રો પીએમ કિસાનનો 19મો હપ્તો તમને મળવા પાત્ર નથી. નિયમોનું પાલન કરતા હોવા છતાં પણ તમને પીએમ કિસાનનો 19મો હપ્તો નથી આપવામાં આવ્યો તો તમે મિત્રો હેલ્પલાઇન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો કોન્ટેક્ટ કરતા પહેલાં તમારું ખાસ સ્ટેટસ ચેક કર્યા પછી મિત્રો કોન્ટેક્ટ કરજો. કારણ કે આપણો કોઈ પ્રશ્નનું કે આપણે કોઈ જે પીએમ કિસાનનો સ્ટેટસમાં આપણો કોઈ પ્રોબ્લેમ હોય તો મિત્રો આપ ત્યાંથી તમે સુધારા કરાવી શકો છો. તો ત્યાર પછી મિત્રો કોન્ટેક્ટ કરવાનો. કદાચ તમારા પીઆર સ્ટેટસમાં કોઈ પ્રોબ્લેમ હોય તો સુધારા કર્યા પછી મિત્રો કોન્ટેક્ટ કરજો જેથી કરીને મિત્રો તમને સારી રીતે ત્યાંથી માહિતી મળી શકે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર પહેલી વખત આવે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. આવનારા વિડીયો માટે મિત્રો બેલ આઇકનનો ઓલ ઉપર સેટ કરી દેજો. કોઈ પણ વિડીયો અપલોડ કરો તો મિત્રો તમને સૌથી પહેલાં માહિતી મળી રહે. તો મિત્રો મળીશું આપણે એક નવા વિડીયો સાથે. કોઈ પણ મિત્રો પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો કે આપણે મિત્રો તેનું સોલ્યુશન કરીશું. તો મળીશું મિત્રો ફરી એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.